ગુડ મોર્નિંગ મિત્રો, હું છું ગોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીમાં યુનિટ 3માં આગળ અભ્યાસ કરવા માટે મળ્યા છીએ. છેલ્લે આપણે યુનિટ 3 ભાગ 1માં કે જેમાં આપણે હોસ્પિટલ અને રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, એટલે કે હોસ્પિટલ અને રેલવે સ્ટેશન વિશે શીખી ગયા છીએ. આજે આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એટલે કે મુસાફરીના સમય એમાં આપણે થોડું આગળ જોવાનું છે. અને તમે પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 57 એટલે કે 57માં પેજની અંદર તમે જોઈશો તો ત્યાં તમને સૌથી પહેલા એક્ટિવિટી જે બીજી એક્ટિવિટી તેની અંદર આપણે હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને હવે આપણે પોસ્ટ ઓફિસ વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા પોસ્ટ ઓફિસ વિશેની આપણે થોડીક માહિતી હોવી જોઈએ કે પોસ્ટ ઓફિસ કહેવાય કોને. આપણે ટપાલ પેટી કહેતા હોય, ટપાલ ઘર કહેતા હોય, પણ એ પોસ્ટ ઓફિસ કોને કહેવાય? તો પોસ્ટ ઓફિસના વિશે તમને પેજ નંબર 57 ઉપર આપેલું છે. તો ત્યાં જો તો તમને બાજુમાં એક ચિત્ર બતાવેલું છે કે જેમાં પોસ્ટ ઓફિસ આવેલી હોય. તો એના વિશે શું બાજુમાં લખેલું છે? તો કે ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ કોને કહેવાય? તો આજે આપણે પોસ્ટ ઓફિસ વિશે શીખવા મળ્યા છીએ. તો પોસ્ટ ઓફિસ કોને કહેવાય એના વિશે આજે આપણે શીખવાનું છે. તો પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ ઘર. અથવા તો આપણે ટપાલ પેટીનું કાર્યાલય કેવી તે. અહીંયા ઘણા બધા કાર્ય થતા. પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટ બેંક પણ આવેલી છે, પણ અત્યારે સામાન્ય રીતે આપણે પોસ્ટ માસ્ટર આવતા હોય તો એમાં આપણે શું કહેતા હોય? ટપાલી કહેતા હોય. તો આ પોસ્ટ ઓફિસને પોસ્ટ ઓફિસ જ કહેવાય. તો પોસ્ટ ઓફિસ વિશે શીખવું હોય તો સૌથી પહેલા શું કીધું છે? ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ, એટલે કે આ પોસ્ટ ઓફિસ છે. પહેલી લાઈનનું શું ગુજરાતી થશે? આ પોસ્ટ ઓફિસ છે. ત્યારબાદ ઇટ હેઝ અ રેડ કલર, તે લાલ કલરની છે. કારણ કે તમે મોસ્ટ ઓફલી તમે પોસ્ટ ઓફિસમાં જશો તો એમાં લાલ કલર જ મોસ્ટ ઓફલી ઉપયોગ થયેલો હોય છે. તો પોસ્ટ ઓફિસ લાલ કલરની છે. પોસ્ટ ઓફિસ છે એની ઉપર કેવો કલર કરેલો છે? ફરતે લાલ. આવો લાલ કલર તમને જોવા મળશે. તો કે પોસ્ટ ઓફિસ કેવા કલરની છે? લાલ કલરની છે. તો રેડ એટલે શું થશે? લાલ, કલર એટલે રંગ. તો ઇટ હેઝ અ રેડ કલર, તે લાલ કલરની છે. આ પોસ્ટ ઓફિસ છે એટલે કે બાજુમાં આપેલું ચિત્ર પોસ્ટ ઓફિસનું છે અને તે લાલ કલરની છે. ત્યારબાદ બીજી લાઈન ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. તો તમે આ બાજુમાં જોશો તો આવું પોસ્ટ બોક્સ દેખાશે. આવું પોસ્ટ બોક્સ અંદર આવેલું હોય છે કે જ્યાં તમે અહીંથી ટપાલ અંદર નાખી શકતા હોઈએ છીએ. આની અંદર ટપાલ નાખવાની હોય અને નીચે એવું લોકર આવેલું હોય કે જ્યાંથી શું કરતા હોય? ઓલા ટપાલી આવે એ ટપાલ લઈ લેતા. તો આ પોસ્ટ બોક્સનું કાર્ય શું છે? આવા પોસ્ટ બોક્સ આપણા ગામડામાં, શહેરોમાં બધે લાગેલા હોય. અથવા તો પોસ્ટ ઓફિસ પાસે આવું લાલ કલરનું પોસ્ટ બોક્સ હોય. તો આ પોસ્ટ બોક્સ એટલે ટપાલ પેટી કહેવાય. પોસ્ટ બોક્સ એટલે શું કહેવાય? પોસ્ટ બોક્સ એટલે ટપાલ પેટી. પોસ્ટ બોક્સ એટલે શું કહેવાય? ટપાલ પેટી. તો ટપાલ પેટી આવેલી છે. તો એમાં શું રહેલું છે? તો કે આ પોસ્ટ બોક્સ એટલે કે ટપાલ પેટીનો ઉપયોગ ક્યાં થાય? તો કે ટપાલ પેટીનો ઉપયોગ દાખલા તરીકે આપણે સમજી લો કે આપણે કોઈ પહેલાના જમાનામાં મોબાઈલ ફોન કે એવા કોઈ સાધનો નહોતા. ત્યારે શું કરતા લોકો? તો કે આવી રીતે સરકાર શહેરોમાં અથવા તો ચોક વચ્ચે આવા ટપાલ બોક્સ એટલે કે આવી પોસ્ટ બોક્સ મૂકેલા હોય, ટપાલ પેટીઓ મૂકેલી હોય. એનું કાર્ય શું હોય? એમાં લાલ રંગ જ કરેલો હોય, તમે જોઈ લેજો. તો પોસ્ટ બોક્સનું કાર્ય શું હોય? તો કે સમજી લો કે આપણા કોઈ મહેમાનને કે આપણા કોઈ અતિથિને તેડાવવાના છે, લગ્ન પ્રસંગ છે કે કોઈ પણ કાર્ય છે પ્રસંગ માટે, તો એની માટે આપણે ટપાલ પેલા લખતા હતા અને એ ટપાલ પછી આપણે પોસ્ટ બોક્સની અંદર મૂકી આવતા હતા. અને થોડાક દિવસ એટલે કે તરત જ તે બીજા દિવસે શું આવતો હોય? ઓલો ટપાલી આવતો હોય. ટપાલી શું કરશે? આ પોસ્ટ બોક્સ ખોલીને એની અંદર રહેલી બધી ટપાલો લઈ લેશે કે ભાઈ કેટલી ટપાલો છે એને ક્યાં લઈ જશે? પોસ્ટ ઓફિસમાં લઈ જશે. ટપાલી ક્યાં લઈ જાય? એટલે કે પોસ્ટ માસ્ટર ક્યાં લઈ જાય? એને પોસ્ટ ઓફિસમાં લઈ જાય. પોસ્ટ ઓફિસમાં જઈને એ બધી ટપાલો જે પ્રમાણે ગામમાં મોકલવાની હોય એ પ્રમાણે અલગ અલગ કરે કે ભાઈ આ વઢવાણની છે કે આ લીમડીની છે કે ભાઈ આ કોઠારીયાની છે કે અમદાવાદની છે કે રાજકોટની છે એ પ્રમાણે.
કારણ કે અલગ અલગ શહેરમાં મોકલવાની છે ટપાલ. તો આ રીતે અલગ અલગ પેલા વહેંચણી કરે અને પોસ્ટ ઓફિસ થી પાછી એ ટપાલો મોકલવામાં આવે. તો આ રીતે ટપાલ એક સ્થળથી પેલા બીજા સ્થળે પહોંચતી હતી. કોઈ પણ પ્રસંગ કે તેડાવ તો આપણે અગાઉ 20-25 દિવસ અગાઉ ટપાલ લખવી પડતી, ત્યારે ત્યાં ટપાલ પહોંચતી હતી. તો આ પોસ્ટ ઓફિસ પહેલા ટપાલ પેટી હતી, પણ અત્યારે શું થઈ ગયું, મોબાઈલનો જમાનો આવી ગયો, ઇન્ટરનેટનો જમાનો, એટલે ફટાફટ કાર્ય થાય છે. એટલે આ પોસ્ટ ઓફિસ વિશે હવે ધીરે ધીરે થોડોક ઓછો ઉપયોગ થતો રહે છે. પરંતુ પોસ્ટ ઓફિસ અગત્યનું છે સ્થળ કે જે આપણને જાણકારી હોવી જોઈએ કે આપણા ગામમાં પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે, તેનું કાર્ય શું હોઈ શકે, એના વિશે આપણે જાણતા હોવા જોઈએ. તો શું કહે છે, ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ, આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ અ રેડ કલર, તો તે લાલ કલરની છે. પછી ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, ત્યાં પોસ્ટ બોક્સ એટલે ત્યાં ટપાલ પેટી પડેલી છે. તમે ચિત્ર જોશો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 57 ઉપર આપેલું છે, તો એ તમે ચિત્ર જોશો તો અહીંયા તમને શું આપેલું છે, એક પોસ્ટ બોક્સ આવું દોરીને આપેલું છે. તો એ પણ કેવા રંગનું હશે, લાલ રંગનું હોય છે. પછી શું કહે છે, જો ઇટ ઇઝ ઓલસો રેડ, આ પણ લાલ રંગનું છે, તે પણ કેવું છે, આ લાલ રંગનું છે. પોસ્ટ ઓફિસે આખી લાલ રંગની કરેલી છે. ઉપરાંત એની બહાર જે આ પોસ્ટ બોક્સ રહ્યું, ટપાલ પેટી રહી, એ પણ કેવા રંગની છે, લાલ રંગની છે. ત્યારબાદ there are letters in post box, તો લેટર્સ નો સ્પેલિંગ યાદ રહેવો જોઈએ, L E T T E R S, લેટર્સ. તો લેટર્સ એટલે શું થાય, પત્રો. લેટર્સ એટલે શું થાય, લેટર્સ. તો લેટર્સ એટલે શું થાય, પત્ર. આપણે લેટર લખતા હોય તો એ પત્ર કહેવાય. તો લેટર્સ એટલે પત્ર થાય. તો શું કહે છે, જો there are letters in post box, પોસ્ટ બોક્સ ની અંદર શું રાખવામાં આવતા હોય, પત્ર ભરવામાં આવતા હોય છે. આપણે ટપાલ કે એ પ્રમાણે. તો આ પોસ્ટ બોક્સ ની અંદર શું ભરવામાં આવતું હોય, શું રહેલું હોય છે, લેટર્સ એટલે કે પત્ર રહેલા હોય છે. પછી શું કહેજો આ, there are stamps in post office, સ્ટેમ્પ્સ એટલે શું, તો સ્ટેમ્પ્સ એટલે આપણે દસ્તાવેજી કાર્યમાં આપણે સ્ટેમ્પ પેપરની જરૂર પડે, એક પ્રકારનો દસ્તાવેજી પત્ર કહેવાય કે એમાં 100 નો સ્ટેમ્પ આવે, 200 નો સ્ટેમ્પ આવે, 500 નો સ્ટેમ્પ આવે, આવી રીતે અલગ અલગ પ્રકારના સ્ટેમ્પ્સ આવે કે એની ઉપર જે લખાણ કરો તો એની શું કહેવાય, એની ઉપર લખાણ કરેલું હોય તો એ કાયદેસર કહેવાય. એની તમે ઈ લખાણ ઉપર તમે કેસ કે એવું કંઈક દાખલ કરી શકો છો. તો આવા બધા સ્ટેમ્પ્સ ક્યાં મળે, તો કે પોસ્ટ ઓફિસ ની અંદર મળે છે. એટલા માટે કીધું there are stamps in post office, પોસ્ટ ઓફિસ ની અંદર સ્ટેમ્પ્સ આવેલા છે. પછી the postmaster is in the post office, postmaster, postmaster એટલે ટપાલમેન અથવા તો આપણે ટપાલી કહેતા હોય, સામાન્ય રીતે શું કહેતા હોય એને, ટપાલી. તો postmaster એટલે શું કહેવાય, ટપાલી, postmaster. તો postmaster એટલે શું કહેવાય, ટપાલી. તો પોસ્ટ ઓફિસ ની અંદર ટપાલી રહેલા હોય છે અથવા તો ટપાલી રહેલો હોય છે. તો પોસ્ટ ઓફિસ ની અંદર કોણ આવેલું હોય, પોસ્ટ માસ્ટર આવેલા હોય છે. તો આ જ રીતે તમે આપણે આજે પોસ્ટ ઓફિસ વિશે અભ્યાસ કરો. પોસ્ટ ઓફિસના ઘણા બધા અત્યારે કાર્ય થઈ ગયા છે, કારણ કે પોસ્ટ ઓફિસ ની અંદર અત્યારે બેન્કિંગ ક્ષેત્ર જોડાઈ ગયું, પોસ્ટ બેંક આવી ગયું. પછી એની અંદર બીજા ઘણા બધા કાર્ય અત્યારે થઈ રહ્યા છે. તમે કોઈ પણ લાઇટ બિલ છે, ગેસ બિલ છે, આવા બધા પણ ત્યાં લેવડ દેવડ થઈ રહી છે. જેથી શું થાય તો કે લોકોને વ્યવસ્થિત બધું એના ગામમાં એની સુવિધા પૂરી થઈ જાય. તો ગામડામાં ખાસ પોસ્ટ ઓફિસનો ઉપયોગ થતો હોય છે, શહેરોમાં પણ થતો હોય છે, પણ ગામડામાં સૌથી વધુ થતો હોય છે. તો ત્યારબાદ પેજ નંબર 57 ઉપર તમને એક રાઉન્ડમાં તમે આ જોઈ શકો છો. આવી રીતે તમને રાઉન્ડની અંદર જુદા જુદા તમને શબ્દ આપેલા છે, સેન્ટેન્સ આપેલા છે. ઈ સેન્ટેન્સને તમારે 3 ભાગમાં ડિવાઈડ કરવાના છે. કયા 3 ભાગમાં, તો કે રેલવે સ્ટેશનમાં, હોસ્પિટલમાં અને પોસ્ટ ઓફિસમાં. તો સૌથી પહેલો એક શબ્દ આપ્યો છે અ ટ્રેક, ટ્રેક એટલે રસ્તો. તો ટ્રેક ક્યાં જોવા મળે, તો કે રેલવે સ્ટેશને જોવા મળે, પાટ હોય ને તો રેલવે સ્ટેશને જોવા મળે. પછી આપેલું છે અ પોસ્ટ કાર્ડ, પોસ્ટ કાર્ડ એટલે આપણે પેલું કવર પેજ આવે, તો પોસ્ટ કાર્ડ ક્યાં જોવા મળે, તો પોસ્ટ કાર્ડ જોવા મળે પોસ્ટ ઓફિસમાં. પછી આપેલું છે અ ચોક સ્ટ્રીટ, તો આ ચોક સ્ટ્રીટ ક્યાં જોવા મળતું છે, તો આ ચોક સ્ટ્રીટ તમને જોવા મળશે રેલવે સ્ટેશન ઉપર. સોરી, આ ચોક સ્ટ્રીટ તમને જોવા મળશે સ્કૂલમાં. ચોક સ્ટ્રીટ સર પાસે હોય ને આપણે ચોક, તો સ્કૂલમાં જોવા મળે. પણ આમાં તમને એવો ભાગ આપેલો નથી, સ્કૂલ લખેલું નથી એટલા માટે.
બાકી જો આમાં સ્કૂલ લખેલું હોય તો સ્કૂલમાં શું આવે? ચોક સ્ટીક આવે એટલે કે ચોક આવે. પછી ઇન ઇન્જેક્શન, તો ઇન્જેક્શન કેની અંદર આવે? હોસ્પિટલની અંદર આવે. પછી અ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સ એટલે ટપાલ પેટી, ટપાલ પેટી ક્યાં આવે? પોસ્ટ ઓફિસની અંદર આવે. તો આવી રીતની તમારે પ્રવૃત્તિ એક્ટિવિટી 2.e એટલે કે 2e કરવાની છે. ઈ હોમવર્કમાં કરી શકશો તમે. ત્યારબાદ તમે પેજ ફેરવશો એટલે એક્ટિવિટી 2f, એક્ટિવિટી 3 અને હવે આપણે ડાયરેક્ટ ભણશું એક્ટિવિટી 4. કારણ કે એક્ટિવિટી જે 4 છે એના અનુસંધાનમાં તમને પ્રશ્ન, ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા ઘણું બધું પૂછાય છે. તો આપણે એક્ટિવિટી 4 નો હવે અભ્યાસ કરશું. તો એક્ટિવિટી 4 શેની છે? તો અહીંયા ચિત્ર આપેલું છે. તમે ચિત્ર જોશો તો એનું જ વર્ણન નીચે કરેલું છે અને સરસ મજાનું ચિત્ર છે અને પિકનિકનું જ છે. આપણે ટ્રાવેલ્સ ટાઈમ ભણવી છે મુસાફરી, તો એક પ્રકારનું દરિયા કિનારાનું તમને ચિત્ર આપેલું છે કે ભાઈ પિકનિક ઉપર કોક ગયા હોય ફરવા માટે, આપણે ટૂંકો પ્રવાસ કરવા ગયા હોય તો એનું એક ચિત્ર આપેલું છે. એક આખી ફેમિલી એટલે કે એક પરિવાર આખો એક ફરવા ગયેલો છે. કોનો પરિવાર છે તેની વિશે આપણે માહિતી મેળવી. તો તમને આવું ચિત્ર આપેલું છે, તમે આવું ચિત્ર જોઈ શકશો કે ભાઈ આવું ચિત્ર અંદર તમને આપેલું છે કે જેની અંદર બે વ્યક્તિ અહીંયા ટેબલ ઉપર બેઠા છે, મમ્મી અને પપ્પા. એ કોના છે? તો કે ગોલુના છે. પછી અહીંયા ગોલુ અને એની બહેન જો દડે રમી રહ્યા, એની બહેન છે. તો એક આખો પરિવાર તમને આપેલો છે, આમાં ફુગાવારો આપેલો છે, આવું બધું અંદર રહેલું છે. તો ચિત્ર જોશો તો તમને અંદર આવડશે કે શેનું શું કરવાનું છે. તો ચાલો આપણે હવે ચિત્રને અનુસંધાનમાં આગળ ભણવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલી જ લાઈન આપેલી છે લુક એટ ધીસ પિક્ચર. લુક એટ ધીસ પિક્ચર એટલે ઈશારો કરે છે આપણે કે લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્રને જુઓ અથવા તો આ દ્રશ્યને જુઓ. એનું ગુજરાતી શું થાય? આ દ્રશ્યને જુઓ. તો લુક એટલે જોવું. આપણે પહેલો સ્પેલિંગ લખો L O K. લુક એટલે શું થાય? જોવું. પિક્ચર એટલે શું થશે? ચિત્ર અથવા તો દ્રશ્ય. તમે આ ચિત્રને જુઓ. ત્યારબાદ શું કહે છે? તો લુક એટ ધીસ પિક્ચર, તમે આ ચિત્રને જુઓ. ત્યારબાદ ધેર ઇઝ ધ સી શોર, આ દરિયા કિનારાનું છે અથવા તો આ દરિયા કિનારો છે. તો સી શોર નો સ્પેલિંગ આવડો. સી શોર એટલે શું થાય? દરિયા કિનારો. શું સ્પેલિંગ થશે? S E A C એટલે દરિયો અને શોર એટલે કિનારો, S H O R E. સી શોર એટલે દરિયા કિનારો. આ દરિયા કિનારાનું ચિત્ર છે. આખું બે લાઈનનું ચિત્ર, બે લાઈન જોડ્યું તો ગુજરાતી શું થાય? આ ચિત્રને જુઓ જે દરિયા કિનારાનું છે. તો પહેલી બે લાઈન આવડશે. જુઓ આ ચિત્રને અથવા તો આ ચિત્રને જુઓ જે શેનું છે? દરિયા કિનારાનું છે. તો સી શોર એટલે દરિયા કિનારો અથવા તો દરિયા કાંઠો. ત્યારબાદ નેહાબેન ઇઝ ગોલુઝ મધર. તો આ ગોલુઝ લખ્યું ને જોવા જેવું છે. ગોલુઝ આ એપોસ્ટ્રોફી એસ છે. કયો એસ છે? એપોસ્ટ્રોફી એસ. નો, ની, નું, ના એવું મતલબ એનું થતું. તો એનો મતલબ શું થશે? ગોલુઝ મધર એટલે ગોલુની માતા. મધર એટલે માતા. તો મધર નો સ્પેલિંગ આવડી જાય આપણે M O T H E R E. M O T H E R E R. મધર એટલે શું થશે? માતા. આ ગોલુની માતા છે. કોણ? નેહાબેન. તો આપણે ગોલુનો પરિવાર આપણે અહીંયા દોરશું. આ પોસ્ટ ઓફિસ વિશે પૂરું થઈ ગયું. હવે આપણે ગોલુનો પરિવાર અહીંયા દોરશું. તો ગોલુનો પરિવાર કેવો છે જોઈ જાઓ. તો ગોલુ વિશે લખવાનું છે. મતલબ ગોલુનો આપણે કેમ આપણા પરિવાર વિશે લખવાનું? એમાં ગોલુનો પરિવાર છે. તો ગોલુનો પરિવારમાં શું છે? તો કે એની માતા મધર. એની માતા કોણ છે? તો કે નેહાબેન. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. લખ્યું છે ગોલુઝ મધર ઇઝ નેહાબેન. ગોલુની માતા નેહાબેન છે અથવા તો નેહાબેન ગોલુની માતા છે. તો પ્રશ્ન પૂછાય હુ ઇઝ ગોલુઝ મધર? ગોલુની માતા કોણ છે? તો એમાં જવાબ શું આવશે? નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુની માતા છે. ત્યારબાદ શું લખ્યું છે? રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ફાધર કોણ છે? એના પિતા. તો એમાં શું નામ આપેલું છે? રોહિતભાઈ. શું નામ આપેલું છે? રોહિતભાઈ. તો પ્રશ્ન પૂછાય હુ ઇઝ ગોલુઝ ફાધર? ગોલુના પિતા કોણ છે? તો ગોલુના પિતા કોણ છે? રોહિતભાઈ. તો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર.
ગોલુના પિતા રોહિતભાઈ છે. એનો મતલબ આપણે આ જે ચિત્ર આપેલું છે તેમાં ગોલુનો પરિવાર રહેલો છે. તો ગોલુ ક્યાં છે? તો આજે ક્રિકેટ રમે છે ને બેટ જેની પાસે છે ને એ ગોલુ છે. તો હવે ગોલુ વિશે તમને આપેલું છે. ગોલુની માતા નેહાબેન છે અને ગોલુના પિતા કોણ છે? રોહિતભાઈ છે. ત્યારબાદ પિંકુ ઇઝ ગોલુ's sister. સિસ્ટર એટલે ભાઈ. તો સિસ્ટર કોણ છે? સિસ્ટર. તો સિસ્ટર કોણ છે? પિંકુ. નામ થોડું કેવું છે? આપણે થાય છોકરો છે પણ પિંકુ શું કોનું નામ છે? એની બહેનનું નામ છે. તો ગોલુની સિસ્ટર એટલે કે બહેન કોણ છે? પિંકુ. તો ત્રણ વ્યક્તિના નામ આવ્યા. ગોલુની માતાનું નામ નેહાબેન, ગોલુના પિતાનું નામ ફાધર કોણ છે? રોહિતભાઈ અને ગોલુની બહેન સિસ્ટર કોણ છે? પિંકુ છે. તો પ્રશ્ન ગમે રીતે પૂછાય. પ્રશ્ન આવો પૂછાય, હુ ઇઝ ગોલુ's sister? ગોલુની બહેન કોણ છે? તો આપણે જવાબ શું આવશે? પિંકુ ઇઝ ગોલુ's sister. પિંકુ ગોલુની બહેન છે. પ્રશ્ન ઊંધો પૂછાય, હુ ઇઝ પિંકુ's father? પિંકુના પિતા કોણ છે? તો જો આ ગોલુ અને પિંકુ બે ભાઈ બહેન હોય તો જે ગોલુના પિતા હોય એ કોના પિતા હોય? પિંકુના. તો પિંકુના પિતા પૂછે તો એ રોહિતભાઈ આવે અને ગોલુના પિતા પૂછે તો શું આવે? રોહિતભાઈ જ આવે. કેમ કે ગોલુ અને પિંકુ બે સગા ભાઈ બહેન છે. એટલા માટે પ્રશ્ન આવો પૂછાય, હુ ઇઝ પિંકુ's mother? પિંકુની માતા કોણ છે? તો એમાં શું જવાબ આવે? પિંકુની માતા નેહાબેન છે. કારણ કે ગોલુ અને નેહાબેન ગોલુ અને પિંકુ બે સગા ભાઈ બહેન છે. એટલે કે જે ગોલુના પિતા હશે એ જ પિંકુના પિતા હશે અને જે ગોલુની માતા હશે એ શું હશે? પિંકુની માતા હશે. ત્યારબાદ શું કીધું છે જોવા, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપરનો આપણે સ્પેલિંગ યાદ રહેવો જોઈએ. તો ન્યૂઝ N E W S P A P E R N E W S P A P E R ન્યૂઝપેપર એટલે વર્તમાન પત્ર અથવા તો છાપું. તો તમે ચિત્રમાં જોઈ શકો છો, આ જે રોહિતભાઈ છે એ છાપું વાંચી રહ્યા છે. તો શું કહે છે જો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈની પાસે વર્તમાન પત્ર છે. હેઝ એટલે ની પાસે હોવું. હેઝ એટલે શું થાય એનો મતલબ? ની પાસે હોવું. તો રોહિતભાઈ પાસે વર્તમાન પત્ર એટલે કે છાપું છે. તો રોહિતભાઈ પાસે છાપું છે. પછી શું કહે છે જો he is reading the newspaper aloud. aloud એટલે મોટેથી. loud. મોટેથી. aloud એટલે શું થશે? મોટેથી. રીડિંગ એટલે વાંચવું. જો આ લખ્યું છે રીડ, R E A D. રીડ એટલે શું થાય? વાંચવું. રોહિતભાઈ મોટેથી ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. પહેલા તો રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર છે અને રોહિતભાઈ મોટેથી ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. તો પ્રશ્ન પૂછાય કે હુ હેઝ અ ન્યૂઝપેપર? કોની પાસે ન્યૂઝપેપર હતું? તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈની પાસે ન્યૂઝપેપર હતું. તો પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાય, ખરા ખોટામાં પણ આવી શકે છે. બરાબર? તો રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર હતું, વર્તમાન પત્ર, અને એ શું કરી રહ્યા હતા? મોટેથી વાંચી રહ્યા હતા. બૂમ પાડી કે ભાઈ આવું તમને લખેલું છે. તો એ ન્યૂઝ વાંચી રહ્યા હતા, સમાચાર, પણ કેવી રીતે વાંચી રહ્યા હતા? મોટેથી. લાઉડ એટલે ઊંચેથી અથવા તો મોટેથી વાંચી રહ્યા હતા. તો he is reading the newspaper aloud. તે મોટેથી વર્તમાન પત્ર વાંચી રહ્યા હતા. ત્યારબાદ નેહાબેન is listening. Listening L I S T E N. listen. લિસન એટલે સાંભળવું. લિસન એટલે શું થાય? સાંભળવું. તો સાંભળવું એટલે સાંભળી રહ્યા હતા. કોણ? નેહાબેન. નેહાબેન કોણ હતા? ગોલુની માતા. તો એના પિતા રહ્યા એ ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા, જ્યારે ગોલુની માતા એ શું કરી રહ્યા હતા? ન્યૂઝ સાંભળી રહ્યા હતા, એટલે કે સમાચાર સાંભળી રહ્યા હતા. પ્રશ્ન પૂછાય, હુ ઇઝ લિસનિંગ ધ ન્યૂઝપેપર? ન્યૂઝપેપર કોણ સાંભળી રહ્યું હતું? ન્યૂઝ કોણ સાંભળી રહ્યું હતું? Who is listening the news? આવો પ્રશ્ન આવે છે. તમે સ્વાધ્યાય પોથીમાં જોશો ઘણા બધા પ્રશ્ન આની ઉપરથી નીકળે છે. માત્ર આ પેરેગ્રાફ ઉપરથી જ 15-20 પ્રશ્ન આવેલા છે. તો who is listening the news? કોણ ન્યૂઝ સાંભળી રહ્યું છે? તો જવાબ શું આવશે? નેહાબેન is listening the news. હવે જો આગળ શું કહે છે? તો નેહાબેન વર્તમાન ન્યૂઝ સાંભળી રહ્યા છે. She has a basket.
હેઝ એટલે ની પાસે હોવું, બાસ્કેટ એટલે ટોપલી, બાસ્કેટ બાસ્કેટ તો બાસ્કેટ એટલે શું થાય? બાસ્કેટ એટલે ટોપલી, બાસ્કેટ એટલે શું થાય? ટોપલી. તો નેહાબેનની પાસે બાસ્કેટ રહેલું છે, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આ ચિત્ર જોશો તો આ ચિત્રમાં નેહાબેનની પાસે શું રહેલું છે? ટોપલી રહેલી છે, જેની અંદર ફ્રૂટ ભરેલા છે. તો નેહાબેનની પાસે ટોપલી છે. પ્રશ્ન આવો પૂછે, હુ હેઝ અ બાસ્કેટ? બાસ્કેટ કોની પાસે છે? હેઝ એટલે ની પાસે હોવું. તો બાસ્કેટ કોની પાસે છે? એટલે કે ટોપલી કોની પાસે રહેલી છે? તો નેહાબેનની પાસે બાસ્કેટ એટલે કે ટોપલી રહેલી છે. તો જવાબ શું આવશે? નેહાબેન હેઝ અ બાસ્કેટ. નેહાબેનની પાસે બાસ્કેટ એટલે કે ટોપલી રહેલી છે. એનું ગુજરાતી એવું છે. પછી ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. તેમાં સફરજનો રહેલા છે. બાસ્કેટની અંદર શું ભરેલું છે? સફરજન, નહીં કે ઓરેન્જ. એમાં ઓરેન્જ નથી, એપલ રહેલા છે, કે બનાના પણ નથી, માત્ર શું રહેલા છે? એપલ એટલે સફરજન. તો બાસ્કેટ એટલે કે ટોપલીની અંદર સફરજનો રહેલા છે, એટલે કે સફરજન રહેલા છે. તો ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર સફરજન રહેલા છે, એટલે કે ટોપલીની અંદર સફરજન રહેલા છે. નેહાબેનની પાસે ટોપલી છે, ની ટોપલીની અંદર શું રહેલા છે? સફરજન રહેલા છે. બીજા એકેય ફળ અંદર રહેલા નથી. ખરા ખોટામાં પૂછાય. શું પૂછાય? એમાં કેવી રીતે લખેલું હોય? ધેર આર ઓરેન્જ ઇન ધ બાસ્કેટ, અથવા તો ધેર આર બનાના ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં કેળા હતા કે નારંગી હતી. તો એ શું આવશે? ફોલ્સ આવશે, ખોટું પડશે. કેમ કે બાસ્કેટની અંદર શું હતા? એપલ્સ હતા, એટલે કે સફરજન રહેલા હતા. ત્યારબાદ શું કહે છે? જો ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. તો પેલા પ્લે એટલે રમવું. પ્લે એટલે શું થાય? પ્લે એટલે રમવું. ક્રિકેટ, તો ક્રિકેટ એટલે શું થશે? ક્રિકેટ એટલે ક્રિકેટ, બરોબર. દડા બેટ રમી રહ્યા હતા. કોણ? ગોલુ અને પિંકુ. પ્રશ્ન પૂછાય, હુ ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ? હુ આર પ્લેઇંગ અ ક્રિકેટ? કોણ ક્રિકેટ રમી રહ્યા હતા? તો ગોલુ એન્ડ પિંકુ એટલે બંને ભાઈ બહેન, ગોલુ અને પિંકુ બંને ભાઈ બહેન શું રમી રહ્યા હતા? ક્રિકેટ રમી રહ્યા હતા. આનું ગુજરાતી આવું, ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. એનું ગુજરાતી શું થાય? તો કે ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા હતા. પ્રશ્ન પૂછાય, હુ ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ? કોણ ક્રિકેટ રમી રહ્યું હતું? તો આપણે શું જવાબ લખશું? ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ અ ક્રિકેટ. પછી ગોલુ હેઝ અ બેટ. હેઝ એટલે ની પાસે હોવું. ગોલુની પાસે બેટ છે, એ આપણને ખબર છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. બેટ છે, બેટ એટલે BAT, બેટ એટલે શું થશે? બેટ. તો ગોલુની પાસે બેટ છે. તમે આ ચિત્ર જોશો, આમાં ચિત્રમાં, તો આ ગોલુની પાસે શું રહેલું છે? બેટ રહેલું છે. એની પાસે શું રહેલું છે? બોલ, BALL, બોલ એટલે દડો. બોલ એટલે શું થાય? દડો. પ્રશ્ન પૂછાય, હુ હેઝ અ પિંકુ? પિંકુની પાસે પ્રશ્ન એવો આવે, હુ હેઝ અ બોલ? બોલ કોની પાસે રહેલો છે? તો એમાં જવાબ આવશે પિંકુ હેઝ અ બોલ. પિંકુની પાસે દડો રહેલો છે. અને હુ હેઝ અ બેટ? બેટ કોની પાસે છે? તો બેટ કોની પાસે રહેલું છે? તો કે ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ રહેલું છે. ત્યારબાદ શું કહે છે? જો આ ધેર ઇઝ અ બલૂન મેન. બલૂન મેન, બલૂન મેન નો સ્પેલિંગ BALL, બલૂન મેન, મેન MAN, બલૂન મેન. બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. BALLOONMAN, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. શું થશે? BALLOONMAN, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. તો ત્યાં ફુગ્ગાવાળો રહેલો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો બાળકો, ફુગ્ગાવાળો ક્યાં છે? તો ફુગ્ગાવાળો અહીંયા રહેલો છે. તો ત્યાં ફુગ્ગાવાળો પણ છે. ક્યાં? દરિયાકાંઠે, જ્યાં તે રમી રહ્યા છે ત્યાં. તો there is a balloon man, ત્યાં ફુગ્ગાવાળો રહેલો છે. પછી શું કહે છે? he has a balloon, તેની પાસે શું હશે? તો કે ફુગ્ગાવાળા પાસે શું રહેલા હોય? ફુગ્ગા જ રહેલા હોય. તો પ્રશ્ન પૂછ્યો, he has a balloon, તેની પાસે ફુગ્ગાઓ છે. કોની પાસે? બલૂન મેન પાસે, એટલે ફુગ્ગાવાળા પાસે ફુગ્ગા રહેલા છે. તો પ્રશ્ન પૂછાય, who has a balloon?
બલૂન્સ. કોની પાછળ ફુગ્ગા રહેલા છે? તો એમાં શું આવશે? બલૂન મેન હેઝ અ બલૂન્સ. એટલે કે ફુગ્ગાવાળા પાસે ફુગ્ગા રહેલા છે. તો બલૂન્સ એટલે શું થશે? ફુગ્ગા. BALLON. બલૂન એટલે શું થાય? ફુગ્ગા. ત્યારબાદ છેલ્લી લાઈન, ધે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસ દ્વારા પિકનિક એટલે કે પ્રવાસે ગયેલા છે. પિકનિક એટલે શું થશે? પ્રવાસે. PICNIC પિકનિક એટલે પ્રવાસ. તો એ પ્રવાસે ગયેલા છે. શેના દ્વારા? બસ દ્વારા. કોણ? આ ગોલુનો આખો પરિવાર. ગોલુનો પરિવાર બસ મારફતે પિકનિક એટલે કે ફરવા ગયેલા છે. તો આ ગોલુનો ટ્રાવેલ ટાઈમ છે એટલે કે મુસાફરીનો સમય હતો કે ગોલુએ ક્યાં મુસાફરી કરી? તો કે દરિયા કિનારે મુસાફરી કરી. તો આ પ્રવૃત્તિ ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે બાળકો. તો સૌથી પહેલા આપણે ભાષાંતર કરી લઈએ. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્રને જુઓ. ધેર ઇઝ અ સીશોર. તે દરિયા કિનારાનું છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે. પછી પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. પછી રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે વર્તમાનપત્ર રહેલું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તે મોટેથી વર્તમાનપત્ર વાંચી રહ્યા છે. પછી નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન ન્યૂઝ સાંભળી રહ્યા છે. ત્યારબાદ શું લખ્યું છે? સી હેઝ અ બાસ્કેટ. તેણીની પાસે. કોની પાસે? નેહાબેન પાસે. તેણીની પાસે બાસ્કેટ એટલે ટોપલી છે. પછી ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીની અંદર સફરજન રહેલા છે. પછી ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. પછી ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ રહેલું છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુની પાસે દડો રહેલો છે. પછી ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં એક ફુગ્ગાવાળો છે. પછી હી હેઝ અ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. અને ધે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસ મારફતે ફરવા ગયેલા છે. તો આશા રાખું છું આ બાળકો જે એક્ટિવિટી આપેલી હતી તેનું ભાષાંતર તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ઉપરાંત આ સ્પેલિંગ પણ તમને આવડતા હોવા જોઈએ. તો આજે હોમવર્કમાં શું કરશું? તો કે આ જે એક્ટિવિટી ચાલેલી છે તેનું ભાષાંતર પ્લસ સ્વાધ્યાય પોથીની અંદર તમને પ્રશ્ન આપેલા છે તેના પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે. એની અંદર એકદમ સરળ મજાના પ્રશ્ન તમને આપેલા છે કે હુ ઇઝ ગોલુસ ફાધર. ગોલુના પિતા કોણ છે? હુ ઇઝ ગોલુસ મધર. ગોલુની માતા કોણ છે? તો આવા તમને પ્રશ્ન આવડતા હશે. તો આશા રાખું છું આ વિડિયો તમને ગમ્યો હશે. તો જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.